તો એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર, જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈને તૈયારીઓ, તેમાં પણ વહીવટીતંત્ર એસઓપીના પાલનને લઈને હજુ પણ દ્વિધામાં છે। વહીવટીતંત્ર છે કે જે એસઓપીના પાલનને લઈને, કારણ કે રાઇડ સંચાલકોએ પથ્થરો અને લાકડાના ટેકા પર રાઇડ્સ ઊભી કરી છે। હવે તેના ફિટનેસ સર્ટિનું શું, તે પણ એક સવાલ છે। અને જો કોઈ પણ રાઇડ દુર્ઘટના થાય છે તો પછી તેનું જવાબદાર કોણ, તે પણ એક સવાલ છે। એસઓપીની અંદર જે વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે તમામ મેળા સંચાલકો દ્વારા તે એસઓપીને સ્વીકારવામાં આવી છે, તો પછી તેમાં ખરેખર તે વાતોનો ઉલ્લેખ કર્યા પછી પણ તેને જાળવવી જરૂરી બની જાય છે। રાજકોટના લોકમેળાને લઈને તંત્રે વ્યવસ્થા જાહેર કરી। ધરોહર લોકમેળામાં કુલ 235 સ્ટોલ છે। રમકડાના 140 છે, ખાણીપીણીના 32, આઈસ્ક્રીમના 100, ટી કોર્નર 1, નાના ચકડીના 15 અને 31 મોટી રાઇડ્સને મંજૂરી મળી છે। મોટી રાઇડ્સને ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા બાદ જ મંજૂરી મળશે। કાયદાની વ્યવસ્થા માટે 1266 પોલીસ જવાનો તૈનાત છે। તો આ અંગે વધુ માહિતી માટે રાજકોટથી સંવાદદાતા લકીરા જોડાઈ ગયા છે। લકી, એક તરફ એસઓપીને લઈને દ્વિધામાં છે વહીવટીતંત્ર અને સંચાલકો, હવે ત્યાંની પરિસ્થિતિ શું છે? આ જે મોટી રાઇડ્સ છે, શું ખરેખર તે રાઇડ્સ ફિટનેસ સર્ટિફિકેટને પાર કરી જશે કે કેમ, એ પણ એક સવાલ છે। આપને જણાવી દો કે અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા જે એસઓપી છે તે કડક કરવામાં આવી હતી અને ત્યારબાદ જે હરાજીનો જે મુદ્દો હતો તેને લઈને પણ વિવાદ છે તે રાજકોટના લોકમેળાને લઈને વકર્યો હતો। પરંતુ એસઓપી ક્યાંક ને ક્યાંક નેવે મૂકીને જે મેળાના સંચાલકો છે તેમણે પોતાની જે રાઇડો છે તે ખડકી તો દીધી છે, પરંતુ હજી ફિટનેસ સર્ટિફિકેટ છે તે આવ્યા નથી। જો રાજકોટની વાત કરવામાં આવે તો લાકડા અને જે પતરાના ટેકા ઉપર આજે જે જોઈ શકાય છે કે જે રાઇડો છે તે ખડકી દીધી છે। જો રાજકોટની વાત કરવામાં આવે તો 31 જેટલી મોટી રાઇડ્સ છે તે અહીં રાખવામાં આવશે। તો અલગ જેટલા જે 235 જેટલા સ્ટોલ છે તે અહીં રાખવામાં આવશે। આ મોટી જે રાઇડ છે તો ત્યાં જે લાકડાનો જે માચડો છે તે આપ જોઈ શકો છો। આ જે લાકડાના માચડા ઉપર આ જે આખું સ્ટ્રક્ચર છે તે ઊભું કરવામાં આવ્યું છે। એટલે ચોક્કસપણે જે ફિટનેસ સર્ટિફિકેટ આ જે રાઇડ છે તેમને મળશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે। પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે તે પણ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે। જ્યારે જિલ્લા કલેક્ટરને આ બાબતે પ્રશ્ન પૂછતા તેમણે ચોક્કસપણે મૌન સેવી લીધું છે। તેમના દ્વારા જે કહેવામાં આવ્યું છે કે આપણે કાલે વાત કરીશું, જે કંઈ બી તમારા પ્રશ્ન હશે તેનો હું જવાબ દઈશ। પરંતુ જો વાત કરવામાં આવે તો એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમને પણ બોલાવવાની વાત છે તે જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે અને પત્ર પણ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો છે। જો રાજકોટમાં આ જે મેળો છે, સુપ્રસિદ્ધ સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો છે તે રાજકોટમાં થાય છે। અહીં દર વર્ષે 12 થી 15 અને 20 લાખ જેટલા સહેલાણીઓ છે તે આવે છે આ મેળાને માણવા। આ ભાતીગળ મેળામાં હવે શું થશે તે પણ અહીં જોવું રહેશે, કારણ કે ફિટનેસ સર્ટિફિકેટ હજી સુધી આવ્યા નથી। હજી 2 દિવસની વાર લાગશે સોઇલ સર્ટિફિકેટ અને ફિટનેસ સર્ટિફિકેટ મળવાને। એટલે હવે જોવાનું રહેશે કે સર્ટિફિકેટને આ જે રાઇટ્સ છે તે પાશે કે કેમ। જે અધિકારીએ તમને જે જવાબ આપ્યો, લકી, કદાચ તમારે એમને એ પણ પ્રશ્ન પૂછવાની જરૂર હતી કે જો કોઈ દુર્ઘટના સર્જાશે પછી શું તમે જવાબ આપવા માટે તૈયાર થશો બધા પ્રશ્નોના, કે તેની તમે રાહ જોઈ રહ્યા છો? હવે જો આટલી મોટી રાઇડ ખાલી લાકડાના ટેકા ઉપર ઊભી કરી દેવામાં આવતી હોય અને છતાં પણ તેને ફિટનેસ સર્ટી મળી જાય છે, તો પછી આગામી સમયની અંદર તો લોકોએ સાચવવાની જરૂર છે, એવું કહી શકાય। લકી, જી ચોક્કસથી રાજકોટમાં જે આ પ્રકારની જે ઘટના છે અગ્નિકાંડમાં પણ બની। જ્યારે ઘટના બને છે ત્યારે તંત્ર સફાળું જાગે છે અને ત્યારબાદ પોતાની કાર્યવાહી તેઓ કરવા જે તત્પર બને છે। પરંતુ રાજકોટ ક્યાંક ને ક્યાંક આ જ પ્રકારની ઘટનાઓથી સંકળાયેલું છે। જ્યારે ઘટનાઓ બને ત્યારે તંત્ર જાગે છે। જો આમાં જે કોઈ પણ પ્રકારની ચૂક બનશે, કોઈ પણ પ્રકારની દુર્ઘટના બનશે, ત્યારબાદ સરકાર પગલાં લેશે અને કાર્યવાહી કરશે। પરંતુ જ્યારે ઘટના બને તે પહેલા સરકાર દ્વારા આ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારના પગલાં છે તે લીધા નથી। જિલ્લા કલેક્ટરને તે પણ પૂછવામાં આવ્યું, પરંતુ તમામ જે પ્રશ્નોના તેમણે જવાબ આપ્યા નથી। તેને સંપૂર્ણપણે પ્રભવ જોશીએ મૌન સેવી લીધું, તે પણ એક મોટો સવાલ છે। શું તેમને કોઈનું પ્રેશર છે? તો બીજી તરફ ખાનગી મેળાની વાત કરવામાં આવે તો ખાનગી મેળાની જે 6 જેટલા જે અરજી કરવામાં આવી છે, માંગણી કરવામાં આવી છે પ્લોટની, તેમને પણ એનઓસી ફાયર વિભાગ દ્વારા આપવામાં નથી આવી, કારણ કે ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છે
તે બંને જેલ ભેગા થયા છે. તેનો ચાર્જ છે તે વર્ગ 3 ના સ્ટેશન ઓફિસરને આપવામાં આવ્યો છે. તે પણ પોતાની જવાબદારીમાંથી છટકે છે. બિલકુલ. આપ અમારી સાથે જોડાયા, લખીને માહિતી જણાવી તે બદલ